નાની નાની બાળાઓના મોડા કતા આવે છે, તો આપણે તૈયારી કરીશું ને. પહેલાં આપણે સૌપ્રથમ તો જુવારા વાવીશું. જુવારા છઠને દિવસે વાવે છે. કહેવત છે કે છઠને દિવસે વાવે તો છટકીને ઉગે, પણ આપણે હવે ઉગવામાં થોડોક ટાઈમ લાગી જાય છે, એટલે 2 દિવસ આપણે વહેલા વાવી દેશું. તો સરસ મજાની ખાતરવાળી આપણે માટી લઈ લીધી છે. તો આપણે હવે તૈયારી કરીએ જુવારા ગૌરી વ્રતના વાવશું. તો ચાલો. આ આપણે ઘઉં લીધા છે, પણ થોડી વાર 1-2 કલાક સરસ મજાના પલાળી દીધા હતા, એટલે થોડાક પોચા પડી જાય. આપણે ઘઉં લીધા છે. આ મગ છે, આપણે મગ પણ વાવીએ થોડાક સુકનના ગૌરી વ્રતમાં, તો એ પણ પલાળી દીધા છે. બંને પલાળેલા છે, કલાક પલાળેલા છે બંને. આપણે જળ લીધું છે, પાણીમાં ગંગા જમનાજી પધરાવેલા છે. સરસ મજાનું પવિત્ર ગંગા મૈયા અને જમનાજી પધરાવેલા છે. સાથે કંકુ અને ચોખા પણ લીધા છે આપણે. તો ચાલો હવે જુવારા વાવવાનું શરૂ કરીએ. આપણે જુવારા આ બાઉલમાં વાવીશું. થોડુંક મોટું છે, માટીનું કોળિયું છે, પણ હવે થોડું નાનું પડે છે, એટલે આપણે આ મોટું રાખ્યું છે વાસણ. આપણે સુકનનું સ્વસ્તિક બનાવશું. સાથીઓ બનાવીએ, દરેકમાં તે સ્વસ્તિક છે. સુકનનો સાથીઓ, એટલે આપણે સરસ મજાનો સાથીઓ દોરી લેશું. તો ગૌરી વ્રતના પૂજન આપણું સૌપ્રથમ સ્વસ્તિક સાથિયાથી આપણે કરીએ છીએ. તો ચોખા રાખશું. આપણો સાથીઓ સરસ મજાનો થઈ ગયો છે. જેમ ખેડૂત ધરતીપુત્ર પહેલાં સુકન કરે છે, તેવી જ રીતે આપણે પણ ગૌરી વ્રતમાં આપણે જુવારા વાવવા છે, તો આપણે પણ ગૌરી વ્રત પૂજનમાં સૌપ્રથમ સ્વસ્તિક કરવું જરૂરી છે. સરસ સાથીઓ આપણો થઈ ગયો છે. જય શ્રી ગણેશ. હવે આપણે ચાલુ કરીશું. તેમાં આપણે માટી પધરાવીશું. જય ગણેશ પરમેશ્વર. ગૌરી વ્રત માટી સરસ મજાની ચારી લીધેલી છે, તેમાં ખાતર સરસ મજાનું ભેળવેલું છે, અને 1 દિવસ માટી પણ આપણે સૂકવી અને સરસ ભીનાશ હોય તે આપણે ચારીને તૈયાર કરેલી છે. આવી રીતે પોલે હાથે આપણે માટી આમાં વેચતા જઈશું, એટલે દબાણ ન થાય, તેથી કરીને આપણા જુવારામાં બેસી ન જાય અને દબાઈ ન જાય. હવે આવી રીતે થોડી પોળી કરી દેશું. મોટું વાસણ છે તો જુવારા સરસ મજાના સારા ઉગે, અને પોળું વાસણ હોય તો આમ સરસ ફરી રહે જુવારાને કોટા કાઢવામાં, સંકળાશ ના પડે. પહેલાં આપણે મગ વાવીશું. મગ જય શ્રી ગણેશ પરમેશ્વર. જય ગૌરી વ્રત માતાજી. બાળાઓના જુવારા ભાવ પ્રેમ હૃદયથી આપણે વાવીએ છીએ. જેટલો આપણો અંતરનો ભાવ છે તે આમાં આવશે. ઘઉં વાવીશું. જે આપણો પ્રેમ ભાવ છે તે ગૌરી વ્રતના જુવારામાં આવી જશે, અને સરસ મજાના જુવારા આપણા તે રીતે આપણે હવે મગ અને ઘઉં 2 વાવી દીધા છે. થોડાક છે તે પણ આછા આપણે જગ્યા છે ત્યાં ખાલી વાવી દઈએ, એટલે એકદમ સરસ છૂટા અને
દબાણથી ન રહીએ તે માટે આપણે છૂટા છૂટા વાવીએ છીએ. સરસ મજાના આપણે મગ અને ઘઉં બંને વવાઈ ગયા છે અને છૂટા વાવ્યા છે, તેથી કરીને દબાઈને હવે આપણે તેની ઉપર પોલી પોલી હળવે હાથે માટી વેરીશું. માટી હળવે હળવી વેરીએ તેથી ને અનાજના દાણા છે તેને વજનથી દબાય નહીં, એટલા માટે સરસના ફોલે હાથે આપણે છાટણું કરીએ માટીનું, તો અનાજ છે તે દબાઈને સરસ મજાના આપણે પવિત્ર જળ ગંગા જમનાજી છે તે તેમાં આછું આછું છાંટશું. હાથની મદદથી આપણે જેવી રીતે વરસાદ આવે એ રીતે આપણે છાંટવાનું છે. હવે આવી રીતે આપણે પાણી છાંટી દઈએ. સરસ મજાનું પાણી આપણું છટાઈ ગયું છે. જુવારા ગૌરી વ્રતના સરસ મજાના આપણે વાવી દીધા છે. તો પ્રાર્થના કરીએ, ગૌરી વ્રત માતાજી નાની નાની બાળાઓને સદબુદ્ધિ આપજો અને સારા મન અને ભાવથી તેમને જુવારા જે વાવ્યા છે તે સરસ મજાના ઉગી જાય એટલી ભાવના છે. હવે આપણે આને ઢાંકી દઈશું 2 દિવસ. 1 દિવસ જ રાખશું આપણે ઢાંકીને, બીજા દિવસે આપણે ખોલી નાખશું. આપણે વાવેલને સરસ મજાનું કંકુનું ચાંદલા કરીશું, જેથી આપણે ગૌરી માતાજી પૂજન આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો જય ગૌરી વ્રત માતાજી, નાની નાની બાળાઓનું રક્ષણ કરજો ને 5 દિવસ તેમને મોરું અલુણા વ્રત કરવાનું છે. તો જે ભાવ છે તે પ્રેમ છે તે શ્રદ્ધાથી જુવારા વાવીએ છીએ. બસ હવે આપણે ઢાંકણ આમાં ઢાંકી દઈએ. અત્યારે આખી રાત રાખશું. હવે આપણે ઢાંકી દઈશું. સરસ ઢાંકણ ઢાંકી દઈશું. સવારે ખોલશું પાછા. જય શ્રી કૃષ્ણ. બધાને ગૌરી વ્રતને ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. ગૌરી વેલકમ, પધારીએ ગૌરી વ્રત.